ફ્રેન્ડ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એમ છે કે હું માની લ્યો રોજે એડવેન્ચર કરતી હોય કે આઉટ ઓફ ટાઉન હોય કે બહાર ફરતી હોય એવા વિડીયોઝ બનાવવા પોસિબલ નથી રોજે બહાર જાઉં. અને મોટાભાગે મને ટ્રાવેલિંગના વિડીયોઝ બનાવવા કે હું કંઈક નવું કરતી હોય એના વિડીયોઝ બનાવવાની શોખ છે. હું પ્રયત્ન કરું છું કે હું એવા જ વિડીયોઝ બનાવું અને અપલોડ કરું. પણ સમટાઈમ્સ જ્યારે મેં બ્લોગ્સ બનાવવાના ચાલુ કર્યા ત્યારે તો ઇવન મને એ બી નથી ખબર તમારો સબ્જેક્ટ શું હોવો જોઈએ. તો સબ્જેક્ટ બી નહોતી ખબર અને પ્લસ ક્યાંક ક્યાંક હું અચકાતી, શું બોલવું, વર્ડ્સમાં શબ્દોમાં મિસ્ટેક થવી, આ બધી પ્રોબ્લેમ્સ હતી. હાઉ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ, મતલબ આપણે કેવી રીતે પોતાને પ્રેઝન્ટ કરવા લોકો સામે, એ બધામાં પણ પ્રોબ્લેમ થતી. પણ એના માટે મેં કોઈ વ્લોગ્સ બનાવવાની હિંમત ખાલી ભેગી કરી છે. એના માટે મેં કોઈ ઝાઝો એવો એક્સપેન્સિવ ખર્ચો કરેલો નથી કે વ્લોગ્સ બનાવવા માટે મેં આમ સારો એવો મોબાઈલ લીધો હોય કે ભાઈ આઈફોન નહીં હોય તો હું વ્લોગ નહીં બનાવી શકું. ડેફિનેટલી મેં જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે મારી પાસે આઈફોન જ હતો, આઈફોન 11 હતો, કોઈ એવી હાઈ સિરીઝ નહોતી. તો હાલમાં તો હું જે ફોનથી બ્લોગ્સ બનાવું છું એ છે ફ્યુઝન, મોટોરોલા ફ્યુઝન 17, જે હમણાં જ હાલમાં આવ્યો છે. પણ મતલબ એવું જરૂરી નથી કે તમારી પાસે સારો ક્વોલિટીનો ફોન હોવો જોઈએ, મતલબ બહુ એક્સપેન્સિવ ફોન હોવો જોઈએ એમ. તમે બસ જસ્ટ સ્ટાર્ટ કરી દો, ધીમે ધીમે વસ્તુ ઓટોમેટિક ઓકે થતી જશે. અને મારી પાસે તો જ્યારે મેં બ્લોગ બનાવવાના સ્ટાર્ટ કર્યા ને ત્યારે તો એકદમ બકવાસ સેલ્ફી સ્ટિક હતી, લો ક્વોલિટીની, 200 રૂપિયાની આવી હતી અને તૂટી ગઈ. 2-5 બ્લોગ્સ બન્યા ત્યાં તો હું તમને ઇન્ટ્રોડ્યુસ કરું મારી વસ્તુઓ સાથે કે હું કઈ વસ્તુઓ સાથે રાખું છું વ્લોગ્સ બનાવવા માટે, અને મેં કેટલી વસ્તુઓ લીધેલી છે અને શું ખર્ચો કર્યો છે. બહુ માઇનર એવો મારો એક ફોન છે, ઇટ ઇઝ જસ્ટ ઇન 30,000, 30,000ની અંદર છે આ ફોન. પછી મેં આ એક સેલ્ફી સ્ટિક લીધી હતી જે મેં ઓનલાઈન ઓર્ડર કરેલી છે. પ્રાઇસ મને યાદ નથી પણ 450-500 રૂપિયાની આ સ્ટિક છે, બહુ વધારે નથી. મેં જ્યારે સ્ટાર્ટિંગમાં લીધી હતી ને ત્યારે એ બહુ એક્સપેન્સિવ હતી અને આ તૂટી ગઈ. જોવો આ છે ને અહીંથી આ અલગ થઈ ગયું. તો મેં વાસણવાળાની દુકાન પાસે છે અહીંયા છે ને આવી રીતે બોલ ફિટ કરાવી લીધો. આમાં આવી રીતે ઓલરેડી અલગથી એક બોલ હતો જ, અહીંયા આગળ મગજ વાપરીને અહીંયા બોલ ફિટ કરાવી લીધો. હું તમને થોડુંક નજીકથી દેખાડું. તો જ્યારે આને અલગ કરવું હોય ને ત્યારે અલગ થઈ જાય અને જ્યારે યુઝ કરવું હોય ને ત્યારે આવી રીતે બોલથી ફિટ કરી દો. થઈ ગયું. કોઈ વસ્તુ વેસ્ટ ન જ આવી જાય. અને આનું પ્લાસ્ટિક એ બહુ સારું છે, સ્ટેબલ છે ઘણું બધું, અને મારી હાઈટ ઓલમોસ્ટ 5.9 જેટલી છે. આ સ્ટિક એટલી હાઈટ આમાં પૂરેપૂરી છે. તો મેં કોઈ ઝાઝો ખર્ચો નથી કર્યો બ્લોગ્સ બનાવવા માટે, બહુ માઇનર એવી રકમ એમ. ત્યાર પછી એડિટિંગ માટે હું VN એપનો યુઝ કરું છું, અને બને તો મારા લેપટોપ છે એ બી બહુ સિમ્પલ છે, એટલું બધું એક્સપેન્સિવ નથી. આ છે રિયલમી iBook, આ બી નોર્મલ. અને હા, હું આ માઇકનો યુઝ કરું છું જે મેં મીશોમાંથી લીધું હતું, શાયદ 100-150 રૂપિયાની આજુબાજુમાં આવી ગયું હતું. આ માઇક છે, એની ક્વોલિટી બી બહુ સારી છે. આ એની હારે બ્લૂટૂથ આવે કનેક્ટર. પણ હું તમને કહી શકું કે મારે માઇકની ક્યાંય જરૂર જ નથી પડતી. બસ તમે શરમાવો નહીં અને થોડોક ઊંચો અવાજ રાખીને બોલો ને
એટલે તમે આરામથી તમારા વિડીયો શૂટ કરી શકો. તમારે માઇકની ક્યાંય જરૂર જ નહીં પડે. તમારા ફોનની અંદર જ ઓલરેડી છે રેકોર્ડ થશે ને પરફેક્ટ આવશે. તો ઘણી વખત તો એવું થયું કે હું વિડીયો શૂટ કરતી હોય ને માઇકની અંદર ચાર્જિંગ ખતમ થઈ જાય. પછી 2-3 એવા એક્સપિરિયન્સ થયા ને પછી મને સમજમાં આવી ગયું કે મારે વ્લોગ્સ બનાવવા માટે માઇકની બી કાંઈ જરૂર નથી, સેલ્ફી સ્ટિકની બી કાંઈ જરૂર નથી. મારે જસ્ટ એક વખત કેમેરો સ્ટાર્ટ કરવાનો છે અને વ્લોગ્સ બનાવવાના ચાલુ કરવાના. સો ઇઝી, બહુ એટલે બહુ ઇઝી છે. અને થોડા ઘણા વ્લોગ્સ હજી મેં એટલા બધા અપલોડ નથી કર્યા કે હું લોકોને સલાહ આપી શકું કે કેવા કેવા વ્લોગ્સ બનાવવા જોઈએ. પણ મેં જે કંઈ વ્લોગ્સ બનાવ્યા છે એ મારા મુજબ પરફેક્ટ છે. હવે હું એમાં થોડું એડિટિંગ શીખતી જાઉં છું, નવા એક્સપિરિયન્સ કરું, એ પ્રમાણે શું શૂટ કરવું એ બધું મને ખબર પડે છે. સ્ટાર્ટિંગમાં તો મારા વ્લોગ્સ તમે જોવો ને તો કેમેરો શેક થતો હોય, મારો હાથ બી આમ સ્ટેબલ ના રહે. ધેટ્સ ઇટ ગાઈસ. નોટ પોસિબલ કે હું બધા વ્લોગ્સ બનાવવા માટે રોજે બહાર જાઉં, કેમ કે એક ટ્રીપ રહી 5-5 હજારની આજુબાજુમાં તો થાય જ. તમે ક્યાંય જાઓ ને એટલે 5 હજાર તો કમસે કમ તમારે ગણી જ લેવાના. રોજે તો કોઈ બહાર ફ્રી હોતું નથી, તો હું રોજે ડેઈલી બ્લોગ્સ અપલોડ નથી કરી શકતી. પણ ઘણી બધી એવી વસ્તુઓ હોય કે જે હું તમને બતાવવાની કોશિશ કરું. મને એક્સપ્લોર કરવાનો શોખ છે એટલે હું મારા આજુબાજુના અલગ અલગ એક્સપિરિયન્સ કરવા માટે બહાર નીકળતી હોય તો એ હું ડેફિનેટલી બનાવવાની કોશિશ કરીશ. અને પ્લીઝ ગાઈસ, તમે લોકો મને સબસ્ક્રાઈબ કરો. આટલા સબસ્ક્રાઈબર્સમાં મને જે લોકો મને ફંડ આપે છે ને વ્લોગ્સ બનાવવા માટે રોકડવા લઈ જાય છે ને એ લોકો બંધ થઈ જશે જો તમે લોકો મને સબસ્ક્રાઈબ નહીં કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો.